પાટણ જિલ્લામાં રવિ સિઝન શરૂ થતાં જ ડીએપી ખાતરની કૃત્રિમ અછત, ખાતર માફિયા સક્રિય। પાટણ જિલ્લામાં રવિ સિઝનની શરૂઆત સાથે જ ખેડૂતો માટે અતિ જરૂરી ગણાતું ડીએપી ખાતર અછતમાં જતું જોવા મળી રહ્યું છે। ખેડૂતોને સમયસર ખાતર ન મળતા ખેતીના કાર્યોમાં મુશ્કેલી ઊભી થઈ છે। સૂત્રો અનુસાર અછત કુદરતી નહીં પરંતુ ખાતર માફિયા સિન્ડિકેટ દ્વારા રચિત છે। ખાનગી ખાતર કંપનીઓ તેમજ ડીલરો અને વેપારીઓ પણ દબાણ કરી રહી છે કે તેઓ ડીએપી ખાતર સાથે તેમની અન્ય પ્રોડક્ટ્સ ખરીદે, નહીંતર ડીએપી ખાતર પૂરું પાડવામાં આવશે નહીં। આ કારણે વેપારીઓને મજબૂરીમાં વધારાની વસ્તુઓ સાથે ખાતર ખરીદવું પડે છે, જેનાથી ખેડૂતો પર આર્થિક બોજો વધી રહ્યો છે। આ ઉપરાંત ખાતરની ગાડીઓ રજાના દિવસોમાં આવે છે, જેથી નિયમિત વહીવટ અને વિતરણ પ્રક્રિયામાં ગડબડ સર્જાય છે। આ પ્રક્રિયામાં કેટલાક માફિયા તત્વો મોટો નફો કમાવાના હેતુથી ખેડૂતોને ખાતર વિના પરત મોકલી દેતા હોવાના પણ આક્ષેપ છે। ખેડૂતોએ આ પરિસ્થિતિ અંગે જિલ્લા કૃષિ વિભાગ અને વહીવટીતંત્રને રજૂઆત કરી છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે। જો સમયસર ખાતર ઉપલબ્ધ નહીં થાય તો પાકનું નુકસાન થવાની શક્યતા છે। સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકાર ખાતર વિતરણમાં પારદર્શકતા લાવે અને માફિયા તત્વ સામે કડક કાર્યવાહી કરે, જેથી ખેડૂતોને યોગ્ય સમયે ખાતર મળી રહે અને રવિ સિઝન દરમિયાન ખેતીના કાર્યમાં વિલંબ ન થાય। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ।